હેલો ગાઈસ, વેલકમ ટુ બેક ન્યુ વિડિયો ગાઈસ. હું છું તમારા ભાઈ હાર્દિક ભાઈના નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, બરાબર ગાઈસ. અને જે આપણી ચેનલમાં જે નવા હોય તે આપણી ચેનલમાં જોડાઈ જાઓ, બરાબર. આજનો નવો વ્લોગ લઈને આવી ગયા છીએ, બરાબર ગાઈસ. અને આજનો વ્લોગ મસ્ત થવાનો ગાઈસ, બરાબર. હેલો ગાઈસ, તો અત્યારે હમણાં તે શું ઉઠ્યો, બરાબર. મોં ધોઈ નાખ્યું છે હમણાં. અને અત્યારે તો ઉઠ્યો, સુઈ ગયો તો એટલા માટે વિડીયો ઉતારતો નતો. સુઈ ગયો તો એટલા માટે આ પણ અહીં સુધી ખાટલો ઉભો કરી નાખો, બરાબર ગાઈસ. પછી તમને બ્લોગ બતાવો, બરાબર. પછી દીવાબત્તી કરવાની, બરાબર, માતાજીની. અને ડેરી એ પણ દીવાબત્તી કરવા દેવું પણ તમને બતાવતો નહીં, કેમ કે બીજું કોઈ હતું નહીં કેમેરો પકડવા વાળું. મારા હાથમાં તેલના ડીવેટ એવું બધું હોય એટલા માટે એ પકડનારું નહીં હોતું મોબાઈલ, એટલા માટે એ બાજુ સાઈડ તમને વ્લોગ નહીં બતાવતો. પણ જો આજે બ્લોગ ઉતારું તો કદાચ ટ્રાય કરું તમને માતાજી મંદિરે દીવાબત્તીનો તમને બ્લોગ બતાવી આપું તો, બરાબર ગાઈસ. જોઈએ છીએ, બરાબર ગાઈસ. આટલું શાક કરીને વારી વારી નાખું, પછી તમને બ્લોગમાં બતાવું, બરાબર. હેલો ગાઈસ, તો મેં તમને બતાવ્યું, બરાબર. આપણે સાફ સુફ કરતા હતા, પણ જો તમને ફરીથી ચાલુ કર્યો બ્લોગ કે કાલે આપણે મેરડી માયા મંદિરે ગયા હતા. આપણે બ્લોગ મિલે તો જેને ના જોયો હોય તેને જોઈ લે, બરાબર. આપણે નીચે લિંક આપી દઈશું ને, કર ઉપર તમને કલેક્શન આપી દઈશ, બરાબર. તમે જોઈ શકશો, બરાબર. પણ કાલે આપણે ગયા હતા, બરાબર, મેરડીમાં. તો આપણે પ્રસાદ લાયા હતા, તો બોડાભાઈને આપી હતી. તો બોડાભાઈ ખાધી ને અડધી થોડી ફેંકી દીધી હતી. તો તારની આપણે સાફ સુફ કરી નાખ્યું હતું, પણ તોય જજો અત્યારે નાખો જો કેટલી બધી થઈ ગઈ, જો તમને બ્લોગમાં દેખાય તો. જો બાકન વધારે જો ઘરમાં પણ બહુ બધી માખો આવી ગઈ, બરાબર. આપણે એની ઉપર ફીના બીના વીણી એટલે મારવાની નહીં, એટલે ત્યાં વેળીને પછી એ જતી રહેશે, બરાબર. આપણે એ સાફ સુફ કરી દઈએ, બરાબર. વિડીયોમાં તમે જોજો ગાઈસ. તમે જોઈ શકો બાથરૂમનો દરવાજા એ મિલ્યો હોય, કેમ કે અંદર કૂતરું જતું રહે એટલા માટે દરવાજો હટાવીને ઓલું ટપ કાઢવું પડશે. સાફ કરીને પછી તમને બતાવો. જોઈ શકો ગાઈસ, આપણે લિક્વિડ વાળું પાણી અહીંયા પીડ્યું. જો આ બંને ભેગું કરીને ડબલમાં નાખીને પછી ભેગું કરી અંદર નાખ્યું. જો એક કઈ માખ નહીં દેખાતી. જો આપણા ઘરમાં જતી રહે બધી હમણાં પોતું મારીને પાવ કાઢવી પડે છે. ઘરમાં જતી રહે એવી ટ્રાય કરો ઉભી રહે. જો ભાઈ શું કરું છું તમે જો. બોટલ ખોલતી નહીં. લિક્વિડ નાખી દીધું, બરાબર. થોડું આમ ફેરવી અંદર વેડું બહુ છે એટલા અહીંયા વેડું થોડું આટલા એરિયામાં બહુ હતું. જો ગાઈસ કેટલી બધી માખો જોજો. એક કઈ નહીં ઊભી રહે. જો કેટલી બધી માખો ભાગવા માંડી. વિડીયો દેખાય કે નહીં? તો તમારે દો જો. અત્યારે જો પોતો મારી તો પણ જેવી તેવી જો લાઈટ આવી જતી રહી. બ્લોક ચાલુ કર્યો ને લાઈટ જતી રહી. જો કેવું થયું જો. જેવી તેવી હજી માખો હોય પોતો માર્યું તો અને બહાર જાઓ, બહારની ચોકડી આખી સાફ કરી નાખી. જોવા બેઠી લાઈટ જતી રહી. પંખો બંધ કરવો પડશે. લાઈટ બંધ કરી, ફ્રીજ બંધ કરી દો. ફ્રીજ ચાલુ રાખવાનું ભૂલી જાઓ, મને ના કે બંધ કરજો. જો ચકલી છે તો બેઠી તા સામે.
જાય ઉડી જાય. આપણો લીમડો કેવો થાય. તો બોડા ભાઈ કોઈને ઠાય આવતા રહ્યા. અત્યારે ઉઠ્યો બોડા, લાઈટ જતી રહી એટલે ઉઠ્યો એવું ચમનો અહીંયા હું તો ચમનો ઉઠી જતો, લાઈટ જતી રહી એટલે ઉઠ્યો કોઈ એમને ઉઠી જાવ એમને ઉઠી ગયો. આના કંઈક કામ ધંધો એમાં બાઇક તે શેરશાદી કરતો હોય. રવા દે બગડી જશે. શું ઉપર શું ઘોડી ઉપર લઈ લઈશ તો પડશે તો તાર ઉપર પડશે પડશે ઘોડી પડશે. તાપન બાઈક તો લઈ જતા આપવા કામે જુઓ એને પપ્પાની બાઈક તાપન બાઈક તો હું લઈ ગયો મારા ઘરે મૂકીને આવતો રહ્યો. એ તાપન બાઈક તો લઈ ગયો છું હું. જો ગાઈસ મોટા પપ્પાનું ઘર બતાવજો. ઓ ભાઈ સાહેબ જેવું ખંડર આપણું બાઈક અહીંયા જ પડ્યું. જો પતરા જેવું પડ્યું. આની ઉપર અમે પતંગ ચડતા હતા. બોડી તો આની ઉપર ચડેલો આ પતરા ઉપર ચારે એવું જેવું એવું દડી લેવા ઉપર જયેલો. હું પતંગ ચકાવવા ઉપર ચડતો હતો આની ઉપર પતરા ઉપર. હું પતંગ ચકાવતો હતો ઉપર. હું ચકાવતો હતો તું ચેતર અહીંયા ચકાવતો હતો. અહીંયા તો તું પડી ગયો હતો કદાચ ઉત્તરાયણ ઉપર પડી ગયો હતો ને તું. ઊંધા ઘોડાનો પડી ગયો હતો. અહીંયા જો વાક્ષી અહીંયા આવતો. શું શું આ શું તાપન બાઈક તા પપ્પા કન હશે. જો આ ઘરે માખો આવી. જો મારા ઘરે હતી મેં પાણી વેડ્યું જો જતી રહી. હવે તારા ઘરે આવી જાઓ માખો. હવે તું પાણી વેડી દે એટલે જતી રહેશે. હું હજુ આ પાછી આવી જાઉં આ બાજુ સાઈડ. તું ઘરે મેં તને પેંડા આપે તો પેંડા તે બધી જગ્યાએ ઢોર્યા કર એટલા માટે આવા માખ. તું ઘરે બધું ઢોરીને આવેસ ને તે ખાવાનું તને મમ્મા માલે તો ગોર એ તે ઢોળી નાખ્યો ને એટલા માટે આવ્યો મેં અહીંયાથી તે કાઢ્યો ગોર. તું ખાતો હતો ને અને ઢોર્યો તો તે. લાઈટ ને અહીં પણ અંદર જઈને શું કરશું બહાર આવતો નહીં પણ કશું લાઈટ નહીં આપણે અંદર ચેત હોઈએ. બહાર આવતો આપણે ધવલને બોલાય આવતો એક હાથે લઈ જાઉં ડબો લઈ જાઉં. ખુરશી મને ના ફાવે એક હાથે બંને વસ્તુ છે. હવે દરવાજો તો ખોલવાનો. ગાઈસ ચાલ કરીએ બરાબર. લાઈટ આવી ગઈ. ફ્રીજ ચાલુ કરી દીધું. લાઈટ હોય તો એમની તો ગરમી વધી જાય તો તરત જઈને આવતી રહી. બાકી રાતની જાય તો પછી ઊંઘ જ નહીં આવતી ગાઈસ. રાતની જાય તો પછી જો 2 વાગે ગયું હોય ને તો 4 વાગ્યા સુધી આવે જ છે. આવવાનું તો જો તો આખી રાત તમે સુઈ ના આવો. રાતનો ખાતો તમને બતાવતો. જો આપણા ધવલભાઈ આવી ગયા. જો આવતાની અંગાત મોઢું વંટા દીધું. જો માખો ધીરે ધીરે ઓછી થઈ ગઈ. તું ચંપલમાં માખો લઈને આવ્યો. એ બોડા અહીંયા બોડા
ગાઈસ તો હવે જો ધવલ આવી ગયો જો અત્યારે બતાવ્યા કુછ બતાવું તો તમે જો તમને એક વસ્તુ કહેવાનું હતું બાકી રહી ગયું. આપણે ચકલી માટે ને એમનું ખાવાનું અને પાણી બનાવવું છે. પણ કોઈ વિડીયો ઉતારનારું નહીં અને મારું સ્ટેન્ડ ઘરે પડ્યું સ્ટેન્ડ હોત ને તો અત્યારે બનાવી દેતો. ધવલભાઈ અત્યારે આયા હવે અત્યારે નહીં જોઈ ને દીવાબત્તી કરવાની નકર તો અત્યારે જ બનાવી દેતો. હવે કાલે જોઈએ જો કાલે થતું હોય કાલ બનાવીશ બરાબર વિડીયો તમને બતાવીશ. આજનો બ્લોગ તો આટલે સુધી થશે. ગઈકાલે વ્લોગ જોઈ એની અંદર 2 દિવસનો વ્લોગ હતો પણ તમને બતાવી નાખ્યો. એટલે મતલબ બનાવી નાખી બહુ લાંબો થઈ ગયો હતો. કટકા કરીને મૂક્યા હતા. કેમ કે ઘરે ગયો હતો ને થોડા કામથી બહાર હતો એટલા માટે આખો વ્લોગ ના ઉતર્યો એમાં તે આ વ્લોગ તો 1 દિવસનો કાલનો વ્લોગ જોજો એની અંદર આપણે ચકલી ઘર બનાવી દઈશું. તમને બ્લોગમાં મસ્ત મજા આવશે કાલનો બ્લોગમાં તો. હેલો ગાઈસ તો અત્યારે આપણે નહીં બરાબર ફ્રેશ થઈ બધું કરી અને દીવાબત્તી કરવા બેસી ગયા બરાબર ટિકિટ બનાવી દઈએ બરાબર. અને જો ટાઈમ બતાવો તમને કેટલા વાગે 7 વાગી ગયા બરાબર ગાઈસ. અને આપણે દીવા કરી દઉં જો તમને ડેરીમાં વિડીયો ઉતારી આપું તો બતાવીશ. એકલો જઈશ તો થોડું મુશ્કેલ છે પણ બને તો તમને વિડીયો ઉતારી બતાવું છું. ડેટ બતાવી તો ગાઈસ હેલો ગાઈસ તો અત્યારે આપણે દીવાબત્તી કરી નાખી છે. અહીં મંદિરે પણ કરી નાખ્યા અને બહાર ડેરીએ તે આપણે મંદિરે દીવાબત્તી કરીને આવતા રહ્યા છીએ બરાબર. જો તમે વ્લોગ તમે આપણે એડિટિંગ કરીશ તો અંદર દેખાડી દઈશ બરાબર. અને ધવલભાઈ એને વિડીયો ઉતાર્યો મારો મોબાઈલ નીચે ઘરે હતો ચાર્જિંગ હતો એટલે લાઇટ જતી રહી હતી ફરીથી તો અત્યારે આવી ગઈ એટલા માટે મેં ચાર્જિંગમાં મૂકી દઉં. ધવલભાઈનો મોબાઈલ હતો તો ધવલભાઈ વિડીયો ઉતાર્યો તમને બતાવી દઈશ બરાબર. અને જો અહીંયાનો વિડીયો બતાવી દઉં તમને. કરી નાખી હવે થોડુંક બહાર જઈએ ગાઈસ. લાઈટ ચાલુ તો આ બેઠી ગાઈસ. આખા ગામમાં આટલી બધી માખો આવી છે આપણા ઘરે જ નહીં બધી જગ્યાએ. જો આપણું બાઇક કેવું પડ્યું જો બાઇક કેવી પડ્યું આપણું. એટલો ધોવાવાળો વિડીયો બરાબર બનાવ્યો તો હવે ફરીથી ધોવું પડશે બાઇક બરાબર. જો આપણે ધવલભાઈ આવી ગયા. કાલે ફરીથી બાઇક ધોઈ નાખીશ કાલે તો ઓલું ચકલીનો ખાવાનું બનાવવાનો વિડીયો ઉતારવાનો એટલા માટે નાવાનું હશે ને નહીં. તો ગાઈસ આજના બ્લોગ માટે બસ આટલું જ. મળીએ નવા બ્લોગમાં. ત્યાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જે નવા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. મળીએ નવા બ્લોગમાં.